ડોનાલ્ડ ટ્રમ્પે બોમ્બમારો કરીને ઈરાનને પાષાણ યુગમાં ધકેલવાની ધમકી આપી હતી. બરાબર એના એક દિવસ પછી તેમણે ઈરાન પર જોરદાર હુમલો પણ કર્યો. તેમણે તહેરાનને કારાજને જોડતા ભવ્ય સસ્પેન્શન બ્રિજને જમનદિસ્ત કર્યો. ટ્રમ્પે પોતે જ એનો વિડીયો ગર્વથી શેર પણ કર્યો, જેમાં $40 કરોડનું આધુનિક બાંધકામ દુબાણના ગોટા વચ્ચે પત્તાના મહેલની જેમ તૂટી પડતું દેખાય છે. ઈરાનના સરકારી મીડિયાના કહેવા મુજબ આ હુમલામાં 8 નિર્દોષ લોકોના જીવ ગયા છે અને 95 લોકો ઘાયલ થયા છે. જે પુલ ઈરાનની શાન ગણાતો હતો તેના મધ્ય ભાગમાં બરાબર 2 વાર પ્રહાર કરવામાં આવ્યા અને હવે ત્યાં માત્ર એક મોટો ખાડો અને વિનાશના ચિહ્નો જ બાકી રહ્યા છે. ઈરાનના ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલના માળખાને નિશાન બનાવવામાં આવ્યું તો ઈરાને એનો બદલો લઈને ખાડી દેશોમાં એ જ રીતે હુમલા કર્યા. હવે ઈરાન એના બ્રિજ પરના હુમલાનો બદલો લેવા માંગે છે. ઈરાને હવે ખુલ્લેઆમ દુનિયાને બતાવી દીધું છે કે જો તેના પર હુમલા થશે તો એ શાંત નહીં બેસે. ઈરાને ખાડી દેશોના 8 મહત્ત્વના પુલોનો લિસ્ટ જાહેર કર્યો છે. ઈરાનની સમાચાર સંસ્થા ફાર્સ ન્યૂઝ એજન્સીએ આ હિટ લિસ્ટ બહાર પાડીને સીધો સંકેત આપ્યો છે કે જો તેમના સૌથી મોટા બ્રિજ પર હુમલો થઈ શકે છે તો ખાડી દેશો અને જોર્ડનના અલિશાન પુલો પણ સુરક્ષિત નથી. આ લિસ્ટમાં કુવૈતનો પ્રખ્યાત શેખ જબર અલ અહમદ અલ સબ્રાહ સી બ્રિજ અને યુએઈના શેખ જાયદ અલ મક્તા અને શેખ ખલીફા જેવા ભવ્ય પુલોના નામ પણ સામેલ છે. એટલું નહીં, સાઉદી અરેબિયા અને બહેરીનને જોડતો કિંગ ફહદ કોઝવે પણ ઈરાનના નિશાના પર છે. જોર્ડનના કિંગ હુસેન દામિયા અને અબ્દુલ બ્રિજને પણ આ યાદીમાં મૂકીને ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે દુનિયાની ઊંઘ ઉડાવી દીધી છે. હવાઈ અને જળ હુમલા પછી જમીન પર પણ લડાઈ શરૂ થઈ શકે છે. અમેરિકાએ પશ્ચિમ એશિયામાં પોતાની સેનાનો જમાવડો શરૂ કરી દીધો છે. સમાચાર એવા છે કે 82મી એરબોર્ન ડિવિઝનના 2000થી વધુ જવાનોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. મરીન કોર્પ્સના આખા યુનિટને પણ રવાના કરી દેવાયો છે. એક યુનિટમાં 3000 જેટલા જવાનો હોય છે અને હવે તો બીજું યુનિટ પણ રસ્તામાં હોવાના અહેવાલ છે. મિલિટરી અખબાર સ્ટાર્સ એન્ડ સ્ટ્રાઇપ્સના મતે આ સંખ્યા ટૂંક સમયમાં વધીને 10,000 સુધી પહોંચી શકે છે. અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલ જમીનથી દૂર રહીને આ જંગ લડી રહ્યા હતા, પણ હવે જમીન પર સૈનિકો ઉતારવાની તૈયારીથી યુદ્ધ વધુ ભયાનક બની શકે છે.